16માં આગળ વધીએ છીએ. નામ છે બોળો. વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. પોતેને ઘોડો 2 વર્ષે પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા માંડ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી. સોંડો માળી કોંસ હાંકતો હતો. કંગાલ 2 બળદ કોંસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ સોંડાએ ઉમેળીને તોડી નાખેલ પૂંછડા, બેસુમાર બગાવો, લોહી માંસ વિનાના શરીરના 2 હડપિંજર, એવા એ 2 બળદો છે. 101 કાણાવાળો એક કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યાં અંદર માત્ર 1 બોખ પાણી રહે. ચિથરેહાડ એ સોંડો, અસવાર એ બધું નિહાળી રહ્યો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલ ઉપર ધ્રોવ ઉપર થાળીને બેઠો છે. કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા? રહેવા તો ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર. સપાઈ લાગો છો? સપાઈ? હા, સપાઈ છીએ. એલા, તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ? નિમક હરામ કે નિમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. શું કે આખો દી સાંસલા ને કાળિયાર માર્યા જ કરશે કે વસ્તીની સામું કોક દી જોશે? રાણીઓના ઓરડામાં ધર્યો છે તો નીકળતો જ નથી. ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું, ઈ તે રાજા છે કે કહાય? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જાય ને સોંડાની જીપમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાના વેણ કહી નાખ્યા. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ વધુ ઉગી. સોંડાને એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, ખાવાનું કંઈ આપીશ? શું આપે કાળજા મારા? તમે બધાએ ભેગા કરીને તો ખેડૂતના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે? બોળો? બોળો શું? બાપ ગોતર બોળોય દીઠો નથી ને? એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાડી તે ઉતારી. છાસની અંદર ઘઉંનું થૂલું એટલે કે ભરડેલું ધાન નાખીને ખેડૂત લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય. એનું નામ બોળો. સોંડો પોતાને માસે સવારે બોળો લઈ આવેલો. લાવીને એને ઊંચે વડલાની ટાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની છાંયડે સીડી હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ. પાંદડાનો એક દળિયો બનાવી સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને કહ્યું, વધારે છે? સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો. મહેમાનને તો એવી લિજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી નાખી. બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. પરોણાનું પેટ ઠર્યું. તેમ દુઃખ દાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એમનું અંતર પણ ઠર્યું. તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જાતા જાતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું? સોંડો. મુસાફરે ગજવામાંથી નોંધપોથી કાઢીને નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સીધ લખો જ બાપ. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ કોઈક દિવસ ભાવનગર આવશો ને? હા, ભાવનગર આવીએ એટલે તારા જેવાય સિપાઈ ઠોંસે ચડાવીને વેઠે જ ઉપાડીએ જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોહા વધુ લગાવ્યું, ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. બીજા દિવસનું મોં સૂંજણું થયું ત્યારે છાશ રોટલો શીરાવીને માથે કોસ મેલી
વરત વરતડી પઈ અને ઢાંઢા હોતો હોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઉભા રહ્યા અને પૂછ્યું, સોંડો માળી કોનું નામ? મારું નામ સોંડો કહીને ધડકતે એ સોંડો થોભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપા? ઠાકોર વજસંગજીએ પંડે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે નક્કી કાલ મેં ગાડીઓ દીધેલી ને એ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલાસ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઉભેલા. એમને કઈ સમજ ન પડી. સોંડાએ બાયડીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. બળદને કોસ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જાતા જતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળાભેળ ઠાકોરને મોઢા મોઢ જ મારે ઈના ઈ વેણ સંભળાવી દેવા છે. હવે લૂંટાણા પછી ભોં હેનો રાખવો. સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો. એને કાલના ઘોડેસવારને ખુદને જ ગાડી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજયસંઘજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, પણ સોંડા, તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો મારા છોરું કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનંદદાસ, શું કહું? આ ભોળિયા ખેડૂના વગર ઓળખ્યો અદરમાન એ મીઠો બોળો ને એથી મીઠી એની સાચુકલી ગાળો. એવી મજા મને આ મોલાતીઓની મીઠાઈઓમાં નથી પડતી. બોલતા બોલા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા, તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીન ને 1 કોસ નિવાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું, એક ત્રાંબાનું પતરું મંગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને 12 હાથીની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે છે. પત્રા પર એ લખ્યું. પાછા ઠાકોર બોલ્યા, ને પત્રામાં લખો એ આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે. એ પણ કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. 12 બળદ આપ્યા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળસી બાજરો. બાજરો આપ્યો. બિચારાના છોકરા છાસ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી સેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો. અને સોંડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે. એક દિવસ વજયસંઘજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવો શિકારી લેવાશ પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચડાવ્યો. ખેતરમાં કણબીની ડોશી ઉભેલી. પોતાના મોલ ચગદાતા જોઈને ડોશીએ ઘોડેશ્વરને 2-4 ગાળો દીધી. મારા રોયા ભાળતો નથી? પીટ્યા? ઊભા ખેતરમાં ઘોડો હાંકો છે તે લાજતો નથી? મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોહી, ગાળો કેમ કાઢ? ઓળખ? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોહી દેવું. જેલમાં. હવે જા જા રોયા. તારા જેવા સપાડા તો કંઈક આવે ને જાય. બાપુ વજયસંઘના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નીડર. મારા પર એનો કેવો વિશ્વાસ. એને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ. એણે ડોશીના કુટુંબને કાયમની પટલાઈ લખી આપી અને જમીન પણ ઇનામમાં દીધી.
મિત્રો, અહીં પ્રકરણ 16 બોળો પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી મોડર્ન ભટ્ટ રજા લે છે. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.